અમદાવાદમાં એક પાર્સલમાં બ્લાસ્ટ થયો હોવાનો મામલો સામે આવ્યો છે। સાબરમતી વિસ્તારમાં આ ઘટના ઘટી છે। પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થયો છે। પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર બંને ઈજાગ્રસ્ત થયા છે। પાર્સલમાં બ્લાસ્ટ અંગે હવે તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે અને આ મામલે તપાસ થઈ રહી છે। સાબરમતી વિસ્તારમાં આ બનાવ બનવા પામ્યો છે, જેમાં એક પાર્સલમાં જેમાં બેટરી હતી એ બેટરીમાં બ્લાસ્ટ થયો અને પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર બંને ઈજાગ્રસ્ત થયા છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જિગ્નેશ પટેલ। જી જિગ્નેશ। અંકિત, વાત કરવામાં આવે તો બનાવ છે તે વહેલી બેટરીઓની વાત છે અને અત્યારે શહેરભરની પોલીસ દોડતી છે કે આખરે આ બ્લાસ્ટ થયો કેવી રીતે, કયા લોકોમાં થયો, શું કોઈ અંગત અદાવતમાં આ બનાવ હુમલો કરવામાં આવ્યો છે પાર્સલ બ્લાસ્ટમાં કે પછી અકસ્માતે આ બેટરી ફૂટી છે, તે જાણવા માટે એફએસએલની પણ મદદ લેવામાં આવી છે। પોલીસે જે પાર્સલ લાવનાર અને પાર્સલ રિસીવ કરનાર જે બંને વ્યક્તિ હતા તે બંનેને અત્યારે સામાન્ય ઈજાઓ પહોંચી છે। તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કે આખરે પાર્સલ ક્યાંથી આવ્યું હતું, કોણે ફૂટ્યું હતું, પાર્સલ ખરેખર તેના માટે આવવાનું હતું અને સામાન છે તમામ મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે। પરંતુ જે બનાવ બન્યો તેને ગણતરીની મિનિટોમાં જે બંને લોકો ઈજાગ્રસ્ત થયા છે તેને લઈ અને પોલીસે સૌપ્રથમ તેમની સારવાર અને સારવારના આધારે બ્લાસ્ટ પાછળ કોઈ કારણ છે કે પછી અકસ્માતે થયો છે તે જાણવા માટે વધુ તપાસ શરૂ કરી। આભાર સમગ્ર માહિતી આપવા માટે।